કાંકરેજ તાલુકાના ચાંગા ખાતે બનાસકાંઠા લોકસભા બેઠક કોંગ્રેસ સાંસદ ગેનીબેન ઠાકોરનો સત્કાર સમારંભ યોજાયો। લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરને ભવ્ય વિજય બાદ ઠેર ઠેર સન્માન સમારોહ યોજાઈ રહ્યા છે। ત્યારે આજરોજ કાંકરેજ તાલુકા 15 વિધાનસભા ધારાસભ્ય અમૃતજી ઠાકોરના ફાર્મ હાઉસ ખાતે બનાસકાંઠા જિલ્લા નવનિયુક્ત સાંસદ ગેનીબેન ઠાકોરનો સત્કાર સમારંભ યોજાયો હતો, જેમાં ગુજરાત કોંગ્રેસ પક્ષના પૂર્વ પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ ઠાકોર, સિદ્ધપુરના પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોર, ધારાસભ્ય દિનેશજી ઠાકોર, પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત, દિયોદરના પૂર્વ ધારાસભ્ય શિવાભાઈ ભુરિયા, બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસના પ્રમુખ ભરતસિંહ વાઘેલા અને પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ પિનલબેન ઠાકોર, મહિલા કોંગ્રેસ પ્રમુખ જયાબેન સોની સહિત કાંકરેજ તાલુકા કોંગ્રેસ સમિતિ પ્રમુખ ગોપાલસિંહ સોલંકી અને મોટી સંખ્યામાં કોંગ્રેસના પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ સહિત મહિલાઓ ખાસ કરીને ઉપસ્થિત રહ્યા હતા અને ગેનીબેન ઠાકોરને કુમકુમ તિલક કરી ફૂલહાર પહેરાવી સન્માન કરવામાં આવ્યું। જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો પાટણ લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષના ઉમેદવાર ચંદનજી ઠાકોરે પોતાની વ્યક્તિગત રીતે વેદના કહી હતી કે એક ભાઈ ચૂંટણી હાર્યો છે, પરંતુ બહેન ગેનીબેનની જીત થઈ છે। ત્યારે કાંકરેજ તાલુકાના ધારાસભ્ય અમૃતજી ઠાકોરે ભાજપ પર આકરા પ્રહારો કર્યા અને 4 કરોડ રૂપિયાના ગ્રાન્ટનું બારોબાર આયોજન કરવામાં આવ્યું છે, જેમાં સરકારી અધિકારીઓ દ્વારા ભ્રષ્ટાચાર કર્યો હોવાનો આક્ષેપ કર્યો હતો અને આમ આદમી પાર્ટીના કાર્યકરોએ સમર્થન આપ્યું અને ક્ષત્રિય સમાજ સહિત અન્ય સંગઠનોનો આભાર વ્યક્ત કર્યો। સાથે કાંકરેજ તાલુકા મત વિસ્તારના તમામ સમાજના મતદારોનો આભાર વ્યક્ત કરાયો હતો। કાંકરેજ તાલુકા કોંગ્રેસ સમિતિ અને કાંકરેજના ધારાસભ્ય અમૃતજી ઠાકોર પોતાના ફાર્મ હાઉસ પર બનાસકાંઠા લોકસભાના ઉમેદવારનું અભિવાદન અને પાટણ લોકસભાના ઉમેદવાર ચંદનજી ઠાકોર કે જેમણે ખૂબ સારી મહેનત કરીને મજબૂત ફાઇટ આપી, એવું જે કંઈ અમારા કોંગ્રેસના જે આગેવાનો વડીલો જેણે મદદ કરી એમનો આભાર વ્યક્ત રાખવા માટેનો જે કાર્યક્રમ રાખ્યો। સૌ આગેવાનોએ આવનાર સમયમાં જિલ્લા તાલુકા પંચાયતની ચૂંટણી હોય, સરપંચની ચૂંટણી હોય, એ સાથે મળીને એક નામ નક્કી થાય અને એમાં બધા આગેવાનો સર્વાનુમતે નામ નક્કી કરીને જીતાડે। સંગઠનની વાત કરી અને લોકોમાં ઝીરો ગ્રાઉન્ડ સુધી શૈક્ષણિક સંસ્થાઓનું હોય, સમૂહ લગ્નનું હોય, બ્લડ કેમ્પો હોય કે વિવિધ નાના મોટી જે વિદ્યાર્થીઓને જરૂર હોય એ સામાજિક આગેવાનો સાથે મળીને કઈ રીતે કરે એ વાત ઉપર પણ ભાર મૂકવામાં આવ્યો અને ભારતીય જનતા પાર્ટી કિન્નાખોરીપૂર્વક કોંગ્રેસના કાર્યકરોને કોઈ પણ રીતે ખોટી રીતે હેરાન કરવાના પ્રયત્નો કરે તો એને પ્રોટેક્શન કઈ રીતે આપવું, એને ન્યાય કઈ રીતે આપવો એ વાત પણ આગેવાનોએ કરીને અમારા આગેવાનોને ખોટી રીતે કોઈ પણ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો તમામ પ્રકારના 2 નંબરના ધંધા કરે, જે સમાજોને જે લોકોને ના શોભે એવા ધંધા કરે, એમાં વહીવટી તંત્ર પોલીસ ચૂપ અને કોંગ્રેસના આગેવાનો મોબાઈલ ખોવાયેલો છે તો જે મળે ને અહીંયા આપણે સ્ટેજ પર જમા કરાવવા વિનંતી કાર્યવાહી કરશે। કોંગ્રેસ પાર્ટી અંગ્રેજો સામે લડી હતી, વહીવટી તંત્ર કે પોલીસ સામે લડવું એ અમારા માટે કાંઈ મોટી વાત નથી। એટલે મીડિયાના માધ્યમથી પણ કહું છું કે બનાસકાંઠા કે પાટણ કે સમગ્ર ગુજરાતમાં ક્યાંય પણ કોંગ્રેસના કાર્યકરને ખોટી રીતે પોલીસ હેરાન કરશે તો એના પડકે અમારા આગેવાનો અમે સાથે રહીને ન્યાય અપાવશું અને પોલીસના જે 2 નંબરના ધંધાઓ છે એ ધંધાઓને લોકો સમક્ષ ખુલ્લા પડશે। હવે બીજું બેન કે ગુજરાતમાંથી આપણી એક સીટ ગઈ છે, તો જે સંસદ સભ્યની રીતે આપણા ગુજરાતના કયા પ્રકારના પ્રશ્નો આપ દિલ્હીમાં રજૂ કરશો બેન?